ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપવા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆત અને દબાણ કરી તેમને હટાવવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપો સાથે ડીસામાં આજે બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા અને એમણે ચીમકી ઉચ્ચારી હતી, જો અમારી સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો અમે ભાજપ સાથે છેડો ફાડી ઉગ્ર આંદોલન કરીશું। ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆત કરી અને દબાણ કરી અને તેમને હટાવવાની કોશિશ કરતા હોવાના આક્ષેપો સાથે ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારા સમાજની બહેનને ભાજપ નગરપાલિકા પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરશે તો અમે ભાજપ સાથે છેડો ફાડી ઉગ્ર આંદોલન કરીશું। ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં 14 મહિના અગાઉ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી। જોકે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકા ભાજપના સભ્યોને તેમનો વિરોધ કરી રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી। જોકે તે મામલો થાળે પડ્યો હતો। જોકે તે બાદ ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીનું જૂથ નગરપાલિકા પ્રમુખને કામ ન કરવા દેતા હોવાના આક્ષેપો અવારનવાર થયા હતા। જોકે હવે બ્રાહ્મણ સમાજના મહિલા આગેવાન અને ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેનું રાજીનામું લેવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆત કરતા હોવાના આક્ષેપો સાથે આજે ડીસાની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે ધારાસભ્ય અમારા સમાજની દીકરીનું રાજીનામું લેવા માટે પક્ષમાં ખોટી રીતે દબાણ કરી રહ્યા છે। સંગીતાબેને ખોટું કામ કર્યું નથી, તેમની સામે ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપ નથી, તો પણ તેમના મળતિયાઓ માટે ધારાસભ્ય આવું કરી રહ્યા છે। અગાઉ પણ અમારા સમાજના આગેવાનો સાથે અન્યાય થયો છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાને ફરીથી ટિકિટ ન આપી ભાજપે અન્યાય કર્યો હતો અને હવે અમારા સમાજની દીકરીને પ્રમુખ પદેથી હટાવવા માટેની કવાયત ચાલુ કરાઈ છે। જો અમારા સમાજની દીકરીને પ્રમુખ પદ પરથી હટાવવામાં આવશે તો અમે સાંખી નહીં લઈએ। અમારો સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે, પણ જો આ વખતે સંગીતાબેન પાસેથી રાજીનામું લેવાશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। ઘણા વર્ષો બાદ અમારી સમાજની મહિલાને પ્રમુખ પદ મળ્યું છે, પણ પક્ષને ગેરમાર્ગે દોરી તેમના રાજીનામા લેવાના પ્રયાસ કરાઈ રહ્યા છે। ધારાસભ્યને કોઈ બીજાને પ્રમુખ બનાવવો છે એટલે તે આવું કરી રહ્યા છે। અમારો સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે। અમારી દીકરીએ પ્રમુખ બન્યા બાદ કોઈ ખોટું કર્યું નથી, તો પણ તેમના રાજીનામા માટે દબાણ કરી રહ્યા છે। જેવું થયું તો અમે ઉગ્ર આંદોલન કરીશું। ડીસા નગરપાલિકામાં જ્યારથી સંગીતાબેન દવે પ્રમુખ બન્યા છે ત્યારથી તેમને હટાવવાના પ્રયત્ન થઈ રહ્યા હોવાના બ્રહ્મ સમાજે આક્ષેપ લગાવ્યા હતા। જોકે હવે ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી સમાજે સામે બ્રહ્મ સમાજ ખુલી આવે અને તેમના ઉપર આરોપ લગાવી રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સંગીતાબેન દવેનું રાજીનામું ભાજપ લઈ લેશે કે તેમને યથાવત રાખે છે। મીટિંગનું કારણ અમારી બ્રહ્મ સમાજની મીટિંગ મળીને એવા સમાચાર છે કે અહીં ભાજપમાં જે અમારા બેન છે એમને અહીંના ધારાસભ્ય પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું। તે માટે અમે બ્રહ્મ સમાજની મીટિંગ મળી। શું કારણ હટાવવા માંગે છે, એમનો કોઈ પર્સનલ કોઈ કામ કઢાવવાનું છે, પર્સનલ કોઈ કારણ હશે, બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો, પણ ધારાસભ્ય જ એવા ડીસાના ધારાસભ્ય જ એમને હટાવવા માગે છે। એટલે ભાજપ પક્ષને અમારી નમ્ર અપીલ કે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ બોલો છો એ માની અને પક્ષને જરા આ વિશે વિચારે। આગળની રણનીતિ શું રહેશે હટાવશે? આગળની રણનીતિમાં સમસ્ત બ્રહ્મ સમાજે મીટિંગ કરી અને આગળની રણનીતિ વિશે વિચારશું। આગળ જે સમાજ બધા ભેળા થઈને નક્કી કરશે એ રસ્તે અમે ચાલશું। ડીસા શહેર બ્રહ્મ સમાજનો પ્રમુખ છો, અગાઉ નગરપાલિકાનો પ્રમુખ હતો। ઘણા વર્ષો બાદ ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા, પણ કમનસીબે વખતો વખત એમની ટર્મ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે। અગાઉ પણ પાનપુર નગરપાલિકામાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી, વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું। અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે એ તે બ્રહ્મ સમાજને પણ આપ્યું હોય તો એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે કોઈ પણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે।
બીજો મને દુઃખ એ પણ બાતનું છે કે અગાઉ મફતલાલ પૂરી થતાં એમના પછી સેકન્ડ રાઉન્ડમાં એમ રિપીટ કરવામાં ના આવ્યા. શશિકાંતભાઈ પણ બાઉસ નેતા હતા છતાં એમને રિપીટ કરવામાં ના આવ્યા. બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ ભાજપ સાથે ભરાયેલા છે, એટલે અમારી એક લાગણી છે કે ભાજપ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બ્રહ્મ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લે.